તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર ગઢડાના ઉગામડી ગામે એગ્રો સેન્ટર પરથી ખરીદાયેલા એરંડાના ખોળ ખાતરમાંથી રેતી નીકળવાનો કિસ્સો બન્યો છે, જેને કારણે ખેડૂતોએ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અનુભવી રહ્યા છે। આ મામલે ખેતીવાડી અધિકારીએ ખાતરને સ્ટોપ સેલ કરી એગ્રો સંચાલકને નોટિસ પાઠવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ઉગામેડી ગામના જ ખેડૂત શૈલેષ મોરડીએ સરદાર એગ્રોમાંથી 25 થેલી ટીજે કંપનીનો એરંડાનો ખોળ ખાતરની ખરીદી કરી હતી। તેઓએ 23 થેલી ખાતર તો ખેતરના પાકમાં નાખી દીધું હતું, પરંતુ જે 2 થેલી વધી હતી તે ડીપ દ્વારા નાખવામાં આવવાનું હોવાથી તેને પાણીમાં પલાળતા ખબર પડી કે તેમાં મોટા પ્રમાણમાં રેતી છે અને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગ્યું। તેઓએ આક્ષેપ કર્યો છે કે 50 કિલોની થેલીમાં અંદાજે 20 કિલો રેતી નીકળી હતી। એને સેમ્પલ મોકલ્યું સેમ્પલ તો એમ કે તમે ખેડૂએ ભેળ્યું, ખેડૂએ તમે ભેળ્યું તો અમે આ પટ કાંઈ અમે ખેડૂ ભેળવી છે? અમારે એવી નવરાય છે કે ભાઈ અમે આવડે આ રેતી ઉપર પટ ચડાવીને તમે રેતી કરી? જ્યાંથી તમે ખરીદી કરી હતી ખાતરની એને જાણ કરી એગ્રોવાળા? હા, એગ્રોવાળાને જાણ કરી આ આવીને જોઈ ગયા ભાઈ કે ખરી રેતી જ છે અને એના એગરામાં 5-5 કિલોનો 2 ડોલમાં ખાતર પલાળેલું છે, એના જ એગરામાં એમાંય રેતી છે। શું માંગ શું તમારી? મારી માંગ આની તાત્કાલિક ફેંસલો આવે અને આ કોઈ ખેડૂતને હેરાન ન થાય એવું મારી માંગ છે। તો ખાતરમાં રેતીને લઈને ઉગામડી ગામના સરદાર એગ્રોના સંચાલકને પૂછતા તેમણે જણાવ્યું કે ખાતરના સેમ્પલ લઈ તેને જૂનાગઢ કંપનીને મોકલવામાં આવેલા છે। હવે કંપની જે નિર્ણય કરે તેના પર આધાર છે। બીજી તરફ બોટાદ ખેતીવાડી વિભાગના અધિકારીની ટીમ પણ ઉગામેડી ગામને સરદાર એગ્રો સેન્ટરે પહોંચીને તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન અધિકારીઓએ ખાતરના સેમ્પલ લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી હતી, તેમજ રૂપિયા 1,04,000ની કિંમતના ખાતરની 128 થેલીનો જથ્થો સ્ટોપ સેલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અવારનવાર નીકળતી હોય છે, ખૂબ જ મીડિયાના માધ્યમથી આવું આપણને જોવા મળે છે, જાણવા મળે છે। ખેડૂતને ખાસ સાવધાન રહેવું અને જ્યાં પણ આવું થાય ને ખેડૂત જાગૃત થઈ અને મીડિયાના લોકોને બોલાવી અને આની કાર્યવાહી આગળ કરવી અને આનો જલ્દી ન્યાય મળે ખેડૂતને, આવી અમારી માંગણી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલીનો ખોળ આ એગ્રોમાંથી માગ્યો હતો કે એને પોતે દિવેલીનો ખોળ છે એના પાકમાં નાખવો છે, પરંતુ એગ્રોવાળાએ દિવેલીના ખોળના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે। શું કાર્યવાહી આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલી તેના રિઝલ્ટ આવ્યો, તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને 5 દિવસનો સમય આપ્યો છે। ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં